અતિથિ, મહેમાન, કેવું સારું લાગે નહીં? 10-15 જણા ભેગા થઈને રોટલા ખાતા હોય. કેટલા 11 વાગ્યાથી કેટલા 4 સાડા 4 સુધી રહ્યો બધા ભેગા થઈને. ત્યાં એનપી ક્યાં ગયા? આજે હું ત્યાં ગયો તો. મને ધરતીની સાથે જોડાયેલો કોઈ વ્યવસાય હોય ને આવી રીતનો, તમે જે રીતનો કરો છો એ રીતનો બહુ ગમે. આમે ઉત્તમ ખેતી એમ માનવામાં આવે છે. તો આજે હું જરા જોવા ગયો તો ત્યાં કઈ રીતના બીજ બનાવે છે, કઈ રીતે તૈયાર કરે છે. સારું છે, પણ અમુક આપણે જે જીનેટિકલી મોડિફાઈ કરીએ છીએ ને, મને તો ડુંગળી નથી લાગતી. બોલો, ઈ ડુંગળી કહેવાય સુધારતા જો આંખમાં આંસુ આવે. બેનો, હવે આંખમાં આંસુ આવે છે? જેનેટિકલી એવી મોડિફાઈ કરી નાખી, પ્લાસ્ટિક ખાતા હોય એવું લાગે જે ડુંગળી ખાતા હશે. પેલા જેવા કેળા નથી રહ્યા. ગર્ભ છે, સાઈઝ મોટી, પણ ખબર નહીં ઓલી મીઠાશ, ઓલો ટેસ્ટ જતો રહ્યો. ઘણા બધા બીજ હવે એવા તૈયાર કર્યા છે આપણે કે બીજ જ લેવા પડે. તમને યીલ્ડ મળે, तुम फसल ले सकते हो, પણ એના એ બીજ તમે વાવો પાછા ઉગે નહીં. એ તો તમારે ઓલા પાસેથી જ બીજ લેવા પડે. આમ જોઈએ તો વાંઝિયું ધાન કહેવાય ને, જેમાંથી પાછા બીજા બીજ ન થાય, આગળ ન વધે વાત, તો એ તો વાંઝિયું ધ્યાન થયું. અને એવું બધું આપણે ખાઈએ છીએ. એટલે આપણે જેનેટિક સાયન્સમાં અને આ બધા પેલામાં પ્રયોગો કરીએ, સારી વાત છે. આમાં ઘણા સારા પ્રયોગો થાય છે નિશ્ચિતપણે, પણ ઓલા જૂના દેશી બીજ છે એ સંભાળી રાખવાની કંઈક વ્યવસ્થા તો કરી હશે ને સરકારે? હે, એવું છે ને? તો સારું. કેવી સરસ ગાયો રાખી છે ત્યાં, સરસ ગાયો છે, દેશી ગાયો, જોઈને આનંદ થયો. પછી ત્યાં કોથમીર હતી, તો એ તોડીને જરા ઊંઘી. નહીં તો બેનો કોથમીર આમ સુધારતી ને એનો, તો એ તે કેવી આમ સુગંધ આવતી આખા ઘરમાં. રોટલી ઉતરતી હોય તો એની સોડમ, બાજરાના રોટલાની સોડમ કેવી આવતી. હવે બધાએ જાણે મૌન વ્રત ધારણ કરી લીધું એમ લાગે. ફૂલોની સુગંધ આપવાની તાકાત ગઈ, पैदावार बढ़ गई, लेकिन न्यूट्रिशन वैल्यू वो कम होने लगी. આમ તો સારું છે, કરવું પડે, હું કંઈ ટીકા નથી કરતો એવું, પણ આપણે આમ કુદરતની હારે ક્યારેક આમ બહુ ભેગા થઈ અને આપણે એના તાલમાં તાલ મિલાવીને એને મદદ કરીએ તો બરાબર છે. પણ કંઈક આપણે એને કંટ્રોલ કરીને કંઈક આપણી બુદ્ધિ લગાડીને એવું કંઈક કરવા માગીએ છીએ કે હવે આજે તમે બહુ સરસ વાત કરી. એ સાહેબ સાયન્ટિસ્ટે શું કીધું? ખાલી જોવા ગયા હતા, એ બાથરૂમ અને વોશરૂમ ગયા હતા, અને પછી અડધો કલાક સુધી આવ્યા નહીં. એટલે એ એમાં ત્યાં જ ફર્યા. પછી આવીને તરત તમે શું માથાકૂટ કરો છો? આટલા બધા છોડવામાં છે, આટલા રોગ, પછી જે આ છોડવો ઊભો છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે, એ સર્વાઈવ થયો, એટલે એના પ્રમાણે કરો આગળનું. સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. તો આ રીતે, અને આપણી આ બધી વનસ્પતિઓને આને તેને બધું કેટલા હજારો વર્ષોની યાત્રા પછી કુદરતે તૈયાર કરેલું. નગેન્દ્ર બાપા, ખરેખર સફારી બહુ મિસ કરું છું. આજે તમે આવ્યા છો ત્યારે વળી પાછો તમને મોઢા મોઢ કહું, પણ તમે હવે યુટ્યુબ ઉપર વિડીયો તૈયાર કરીને મૂકો છો એ સારી વાત છે. પણ કેવા લેખો સાહેબ, આ બધા વનસ્પતિને લગતા, પંખી સૃષ્ટિને લગતા, મતલબ કયો વિષય હતો જે સફારીમાં આપણને વાંચવાનો તો મળતો? મારે તો ઓલી જૂના અંકો કેટલાક રાખીને ફરવું, પણ તોય હજી આમ હાવ અડવું ન લાગે એટલે આમ એકાદ
અંક સફારીનો સાથે લઈને ફરું. અને એના માટે થઈને પોતે કેટલું વાંચે. 3,000 પાના એવું કંઈક બોલતા હતા ને તમે, 3,000 પાના કંઈક પોતે વાંચે ત્યારે આ એક અંક તૈયાર થાય કે એક લેખ તૈયાર થાય. આ જે યજ્ઞ છે ને એ બહુ મહત્વનો છે. તો આ નિશ્ચિતપણે કદાચ સફારીના કોઈ અંકની અંદર આના ઉપર પણ કદાચ કોઈક લેખ પેલામાં હશે. ફૂલ, ધાન્ય, ફળ,